નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા, વેલ્યુ નથી કરતા, એ કાલે તમારી સાથે વાત કરવા આતુર બની જશે। તો એના માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય સમજે છે, એ જ લોકો કાલે તમારી ગેરહાજરીમાં તૂટી જશે। સમયની એક ફરતી પળ એવી આવશે કે જેને તમે અવગણ્યા હતા, એ જ લોકો તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। લોકો તમારા સ્નેહને ત્યારે હળવાશથી લે છે જ્યાં સુધી તમે દૂર જવાનું નક્કી ન કરો। એકવાર તમે પાછા વળ્યા પછી એ જ લોકો સમજે છે કે તમે કેટલા જરૂરી હતા। પ્રેમ અને ઈમાનદારીની કિંમત સમય પછી જ સમજાય છે। જે માણસ તમારી કિંમત સમજતો નથી, એની સાથે વધારે સમય ન ગાળવો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। ખોવાયેલી વ્યક્તિને વેલ્યુ ક્યારેય પણ પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો, ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકો તમને અવગણતા હતા, એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। જીવનમાં કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ, તમારી નબળાઈ સમજી દેવા ન દો। જે આજે તમારી સજ્જનતાનો મજાક ઉડાવે છે, એ જ લોકો કાલે તમારી ગેરહાજરીમાં તમારી પ્રશંસા કરશે। જે લોકો આજે તમારી પરવાહ નથી કરતા, એ જ લોકો કાલે તમારી પરવાહ માટે રાતો કાપશે। બસ તમારે ખામોશ રહીને પોતાનું કામ કરતા રહેવાનું છે। સમય બધાને સમજાવી જ દેશે કે તમે કોણ છો। તમારી ખામોશી એ તમારી શક્તિ છે। જો તમે એને યોગ્ય રીતે વાપરો તો બધાને જવાબ આપવાની જરૂર નથી। સમય પોતે જ બધાને જવાબ આપશે। જે લોકો આજે તમને અવગણે છે, એ જ લોકો કાલે તમારી સફળતાની વાત કરશે। ફક્ત વિશ્વાસ રાખો તમારી મહેનત ઉપર। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય, અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે। એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ બધું મેળવી દેવા સમાન હોય છે। વિશ્વાસ એ એવા બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે,
પણ તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી. એટલા માટે વિશ્વાસને ક્યારેય પણ તોડશો નહીં, કારણ કે એ જ સંબંધોની આત્મા છે. જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું છે. જો આજે પાનું ખરાબ લખાઈ ગયું હોય તો કાલે નવી શરૂઆત કરો, કારણ કે જે માણસ લખતા રહે છે એના જીવનમાં ક્યારેય અંત નથી આવતો. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા, સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે. શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના. જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે આ દુનિયામાં કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ઓછી ન થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ બને છે. ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો, ક્યારેય પણ પોતાના પર અભિમાન ના કરતા સાહેબ, કારણ કે પથ્થર પણ ભારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે. જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે ને, એ માણસ ક્યારેય બીજાના હૃદયને ઈજા નથી પહોંચાડતો. બોલવું સહેલું છે, પરંતુ બોલેલા શબ્દો પાછા ખેંચી નથી શકાતા. એટલા માટે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે.
દુઃખ નહીં. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો, કારણ કે એમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે, પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. લોકો એ વાદો કરે છે કે જિંદગી પર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો. દોસ્તો, જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય તો વિવાદ એ નહીં, તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે, એ યાદ રાખજો. કદર કરવાની આદત માણસને ક્યારેય પણ ખાલી હાથ રાખતી નથી. જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જિંદગીમાં જે ગુમાવ્યું છે એ માટે ક્યારેય પસ્તાવો ન કરવો, કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું, અને જે તમારું છે ને એ ક્યારેય પણ ગુમાશે નહીં. એ યાદ રાખજો, સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં. પ્રયત્ન જે નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે
હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે. જ્યારે દુનિયા તમને નકારતી હોય ત્યારે પોતે પોતાને જ સાચો સાથી બનાવો. બાકીની દુનિયા કેવી છે મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારું મન કેટલું શાંત અને મજબૂત છે. કારણ કે જે જાતને જીતે છે એ આખી દુનિયા જીતી શકે છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ. કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો. કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. દોસ્તો, મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન ઓછું પડશે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. અહીં તો તમને સમજવાવાળું કોઈ નહીં મળે. જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે. ક્યારેક ક્યારેક એવો સમય આવી જાય છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે. કોઈ તમારા પર વિશ્વાસ ન કરે તો પણ ચાલશે, પરંતુ તમે તમારા પર વિશ્વાસ રાખવાનું ક્યારેય છોડશો નહીં. કારણ કે દુનિયા તમારી સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શીખો છો. જિંદગીમાં
એ ક્યારે ન ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી શકશે નહીં. સફળતા પહેલા શ્રદ્ધા આવે છે. જો તમે જાત પર શ્રદ્ધા રાખી શકો ને, તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો. જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે, એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી. મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફરી ફળ આપે છે. કોઈ તમને ઓળખે કે ન ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ દુનિયાને બદલી શકે છે. જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એક એનું નવું પાનું છે. ભૂતકાળની ભૂલોમાં અડકીને ના બેસો, ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં. વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે. જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો, ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે. એક કડવી વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કદર નહીં કરી શકે. એટલા માટે કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે એમને તમારા આ કિંમતી સમયની કદર જ ના હોય. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ તમારી નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. સમય બધાને તક આપે છે, પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમત સમજે છે તેઓ, જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે, એની આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જશે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એને એ માણસને બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જીવી રહ્યા છો, થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી
દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે. એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે, એ યાદ રાખજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.